તોગડિયા ક્યાં છે નથી ખબર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજસ્થાનના ભરતપુરના રેન્જ આઈજીનો ખુલાસો। તો સાંસદ મનસુખ વસાવાને મળી ધમકી। ખોટી રીતે આદિજાતિના પ્રમાણપત્રો આપવાના મામલે મળી જાનથી મારી નાખવાની ધમકી। આવતીકાલે કોંગ્રેસમાં બેઠકોનો દોર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઉમેદવારોની પસંદગી માટે થશે મંથન। સંગઠનમાં પણ થશે ફેરફાર। ફી નિયમન મામલે ખાનગી શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું સરકારનું વલણ છે સ્પષ્ટ, નથી મળ્યો કોઈ સ્ટે। ઊંઝા પોલીસ ચોકીનો વીડિયો થયો વાયરલ। વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ વૃદ્ધ મહિલા પાસે કરાવી રહ્યો છે મસાજ। સુરતમાં સીસીટીવીમાં કેદ થયા બેના મોત। ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીએ કર્યો આપઘાત। તો પતંગ લેવા જતા બીઆરટીએસ ટ્રક નીચે કચડાયો માણસ। વડોદરામાં એક જ રાતમાં 6 એટીએમને બનાવાયા નિશાન। આશરે 15 લાખ જેટલી રોકડની લૂંટ। નમસ્કાર, હું છું જયેશ ચૌધરી। આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। તો પ્રવીણ તોગડિયાના ગુમ થવાના મામલે એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। વિવિધ શહેરોમાં વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અમારી સાથે લાઈવ જોડાયા છે। ગૌતમ, વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો આપ? કાર્યકર્તાઓ દ્વારા જે ધરપકડના મામલે છે જે મામલો સમગ્ર છે અને હાલ જે તમામ જે લોકો છે તે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે અને જે ઠેર ઠેર જે બસો છે, રિક્ષાઓ છે અને વાહનો છે તેને રોકી રહ્યા છે અને વાહનોને ચક્કાજામ કરી દીધો છે અને કેટલીક બસો દ્વારા કેટલાક પેસેન્જરોને પણ ઉતારી દેવામાં આવે છે અને વાહન દ્વારા જે વાહન ચાલકો છે તેમને પણ નીચે ઉતારી દેવામાં આવે છે અને વાહન જે આ મહાલક્ષ્મી પાત્ર રસ્તા જોઈ રહ્યા છે તે પોલીસ દ્વારા જે સતત છે તેને જે આખું કાર્ય જે છે એને કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને અહીંયા આવતા જતા જે લોકો છે તેને લઈ અને જે મામલો છે તેને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કેટલીક જે એમટીએસ બસો છે તેને રોકવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો બતાવે પોલીસ દ્વારા જે સમગ્ર મામલો છે તે ફાળે પડવામાં આવ્યો છે અને હાલ જે લોકો છે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો બતાવી જઈ રહ્યો છું કે વિરોધના એ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે વાહન રોકવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને સમર્થકો છે તે પ્રવીણ તોગડિયાને લઈ અને જે છે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે। રસ્તા ઉપર ઉતરી મહાલક્ષ્મી પાથ રસ્તા ઉપર આવી શકે છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે લોકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધનો સૂર વ્યક્ત કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે તે જે કાર્યકર્તાઓ છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જય શ્રી રામ સાથેના નારા લગાવતા જે રસ્તા રોકો છે ચક્કાજામ કરી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે ત્યારે મહાલક્ષ્મી પાથ રસ્તા ખાતે તમામ જે લોકો છે તે રસ્તા રોકવા આવી ગયા છે અને પોલીસ દ્વારા છે મામલો ફાળે પાડવામાં આવ્યો છે અને તમામ લોકો છે એ હાલ જે વીએચપી કાર્યાલય છે તે જવા પાસે નીકળી ચૂક્યા છે અને ત્યાં જઈ અને કાયદો વ્યવસ્થાને જે હાથમાં લઈ જે પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તેને લઈ અને જે કાર્યવાહી છે તે હાલ તે એડવોકેટ છે તે વીએચપી કાર્યાલય ખાતે પહોંચી ગયા છે અને વીએચપી કાર્યાલયને જે હવે ચર્ચા ચાલશે અને ચર્ચા બાદ સમગ્ર મામલો છે તેને લઈ અને આગામી દિવસે નિર્ણય કરવામાં આવશે। જી જયેશ। ગૌતમ, આપ જે રીતે તમામ વીએચપીના કાર્યકર્તાઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, આપ એમના કોઈ મુખ્ય કાર્યકર્તા સાથે વાતચીત કરી શકશો અથવા તો દર્શક મિત્રોને આસપાસના દ્રશ્યો બતાવી શકશો કે કેમ કે કેવી રીતે ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસપણે જણાવી દઉં તો હાલ જે મહાલક્ષ્મી જે 4 રસ્તા છે ત્યાં ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ જે છે મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે અને રાબેતા મુજબ જે રસ્તો છે તે ફરી કાર્યરત કરવામાં આવ્યો છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તેમને વીએચપી કાર્યાલય ખાતે મોકલવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે કે અડધો કલાકથી વધુ છે જે આ વાહન વ્યવહાર છે તે જામ કરી દેવામાં આવ્યો હતો, ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જે રીતે જો વાત કરવામાં આવે તો જે ચક્કાજામ હતો અને ત્યારબાદ તમામ જે વાહન વ્યવહાર છે પોલીસ દ્વારા પોલીસ ત્યાં પહોંચી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો અને તમામ જે વાહન વ્યવહાર જે સ્તંભી ગયો હતો, રોકાઈ ચૂક્યો હતો અને ચક્કાજામ કરી દીધા તેને લઈ અને વાહન વ્યવહાર ફરી ધમધમતો ચાલુ કરી દેવામાં આવ્યો છે। જી જયેશ। ગૌતમ, જે રીતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકીને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, આ વિરોધ પ્રદર્શનની કોઈ પરમિશન લેવામાં આવી હતી કે કેમ?
ચોક્કસ જણાવી દઉં કે જે સમગ્ર જે ઘટનાક્રમ જે બન્યો છે તેને લઈ અને જે ઠેર ઠેર જે વિરોધ જે કાર્યકર્તાઓ થઈ રહ્યો હતો તેને લઈ અને અમદાવાદ જે કાર્યકર્તાઓ જે એકઠા થયા હતા તેને લઈ અને જે 1 કલાક સુધીની જે મોહલત આપવામાં આવી હતી તેને લઈ અને જે સમગ્ર જે છે તે મુદ્દે છે મામલો વિચકાયો હતો અને તમામ જે કાર્યકર્તાઓ છે તે રસ્તા રોકો આવી ચૂક્યા હતા અને તમામ જે સ્થળોએ જે રીતે જે અટકાયત કરવામાં આવી હતી, જે રીતે લોક પ્રદર્શન થયા હતા તેને લઈ અને ત્યારબાદ અમદાવાદમાં પણ આ રીતે પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું અને વાહન વ્યવહારનો પણ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. જી જયેશ. તો ગૌતમ, જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તમામ રસ્તાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે કે કેમ? ચોક્કસ જણાવી દઉં કે પોલીસના જવાનો છે તે પહોંચી ચૂક્યા હતા, કોન્સ્ટેબલો પહોંચ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો છે જેને લઈ અને તેને થાળા પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે રીતે બતાવવા જઈ રહ્યો છું કે હાલ જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. ત્યારબાદ તમામ લોકોને જે છે એ છૂટા પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ જે કાર્યકર્તાઓ જે વિરોધ કરતા હતા તેમને ત્યાંથી ત્યાં નજીકના સ્થળોમાં કંઈક મૂકી દેવામાં આવ્યા હતા અને કેટલાક જે પોલીસ જવાનો ત્યાં પહોંચી ચૂક્યા હતા તેને લઈ અને જે મામલો છે તે થાળે પાડી અને જે વાહન વ્યવહાર છે એને શરૂ કરવાની કામગીરી છે તે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જી જયેશ. બિલકુલ ગૌતમ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઠેર ઠેર ગુજરાતમાં વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એક તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે પ્રવીણ તોગડિયાની ગુજરાત પોલીસ કે રાજસ્થાન પોલીસ દ્વારા કોઈ જ ધરપકડ કરવામાં નથી આવી. જો કે પોલીસ ખુદ પ્રવીણ તોગડિયાને શોધી રહી છે. તેમના મોબાઈલનું લોકેશન પણ નથી મળી રહ્યું, નહીં તો તેમનો મોબાઈલ સ્ટ્રેસ થઈ રહ્યો. બીજી તરફ વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ શહેરોમાં વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. તો અમદાવાદમાં પણ વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જો કે સામાન્ય લોકોને હાલાકી ન પડે અને ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે ગણતરીના કલાકોમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. તો જૂનાગઢમાં સાથે જ બનાસકાંઠાના સિહોરી રાધનપુર હાઈવે ઉપર પણ વીએચપીના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો છે. ભાવનગરમાં પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો ભુજ, રાજકોટ સહિતના મોટા શહેરોમાં પણ વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ અમદાવાદના વીએચપીના કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એકત્રિત થયા છે. તો પ્રવીણ તોગડિયા જેઓ વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ છે અને તેમને શોધખોળ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ પ્રેસ કરીને માહિતી આપી હતી કે પ્રવીણ તોગડિયાની કોઈ જ ધરપકડ કરવામાં નથી આવી. તેઓ મોડી રાત્રે વીએચપીના કાર્યાલય ખાતે ગયા હતા અને ત્યારબાદ સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ એક દાઢીવાળી વ્યક્તિ સાથે રિક્ષામાં કોઈ સ્થળે જવા માટે રવાના થયા છે. તેમની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તો અમદાવાદ પોલીસ અથવા તો ગુજરાત પોલીસ તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવામાં નથી આવી તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ આપી હતી. તો પ્રવીણ તોગડિયાના ગુમ થવાને લઈને જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આશંકા પણ સેવાઈ રહી છે. કારણ કે પ્રવીણ તોગડિયાને ઝેડ સિક્યુરિટી આપવામાં આવેલી છે. જો ઝેડ સિક્યુરિટી આપવામાં આવેલી હોય તેમ છતાં પ્રવીણ તોગડિયા કોઈ અજાણી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસીને જાય તે વાત પચે તેમ નથી. કારણ કે ઝેડ સિક્યુરિટી સતત જે તે નેતા અથવા તો જે તે મોટી વ્યક્તિનું ફોલોઅપ લેતી હોય છે. પરંતુ જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે કે પ્રવીણ તોગડિયા મોડી રાત્રે તેમના કાર્યાલય ખાતે ગયા હતા અને ત્યારબાદ તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ કોઈ દાઢીવાળી વ્યક્તિ સાથે રિક્ષામાં બેસીને રવાના થયા છે. જો કે ઝેડ સિક્યુરિટી આપવામાં આવેલી છે પ્રવીણ તોગડિયાને, તેમ છતાં તેઓ કેવી રીતે
સિક્યુરિટીને મૂકીને અથવા તો પોતાનો પ્રોટોકોલ તોડીને કોઈ અન્ય વ્યક્તિ સાથે રિક્ષામાં રવાના થયા, તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે, વાતમાં કેટલો દમ છે, તે પણ એક શંકા ઉપજાવી રહ્યો છે. પોલીસ શું દાવા કરી રહી છે? વીએચપી કાર્યાલય પણ તોગડિયા નથી મળ્યા, તે પોલીસનો દાવો છે. સાથે જ બંને સ્થળેથી ખાલી હાથે પોલીસ સોલા સ્ટેશને પહોંચી હતી. સવારથી જ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. રાજસ્થાન પોલીસે સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે નોંધ પણ કરી છે. રાજસ્થાન પોલીસ ત્યાર પછી રાજસ્થાન પરત રવાના કાર્યક્રમો જે હાથ ધરવામાં આવી રહ્યા છે અને તમામ જે સમર્થકો છે તે લાલા કરી રહ્યા છે. જોઈ રહ્યા છો તે દ્રશ્યો બતાવી રહ્યો છું. એ કાર્યકરો દ્વારા જે રીતે વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે તેની અટકાયત કરવામાં આવી છે અને વારંવાર જે રીતે અટકાયત કરવામાં આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો સમગ્ર મામલો છે બીચકાયો છે અને 4 રસ્તા ઉપર તમામ જે વાહન ચાલકો છે તેને રોકવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા મામલો છે તે ખાડે પડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે આ રીતે જે વાહનો છે તેને ચક્કાજામ કરી અને રસ્તા રોકો આંદોલન છે તે કરવામાં આવ્યું છે. કેમેરા સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ. તો મારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી સતત આપના સુધી પળે પળની માહિતી પહોંચાડી રહ્યા છે. પરંતુ જે રીતે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, મોટી સંખ્યામાં ટ્રાફિક જામ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે, તો ક્યાંક મારામારીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો એસટી બસમાં અનેક કલાકોથી રાહ જોઈ રહેલા મુસાફરો પરેશાન થઈને બસમાંથી નીચે ઉતરીને રવાના થયા છે. પરંતુ વીએચપીના કાર્યકર્તાઓ આ વિરોધ કરી રહ્યા છે, તેને લઈને ચોક્કસપણે કહી શકાય કે સામાન્ય જનતાને હાલાકીનો સામનો અથવા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે છે, સમગ્ર મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. દ્રશ્યો બતાવે કે એમટીએસ જે બસ છે તે સમગ્ર બસ છે તે ખાલી કરી દેવામાં આવી છે. જે મહત્વની વાત જો કરવામાં આવે તો જે પ્રવીણ તોગડિયાની અટકાયતને લઈ અને જે એમટીએસ જે બસ છે તે બસ રોકી દેવામાં આવી છે. બસ ઉપર જે ચક્કાજામ જે કરી વાહન વ્યવહાર જે સમગ્ર જે છે અહીંયા જે 4 રસ્તા પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને બસ છે બસના કાચ પણ તોડી દેવામાં આવે છે. અને હાલ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય બસ જે આખી છે તે ખાલી કરી દેવામાં આવી રહ્યો છે અને જે કાર્યકર્તાઓ દ્વારા છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે કે કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી અને સમગ્ર જે જગ્યાએ છે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો કે જે સમર્થકો છે જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ઠેર ઠેર જે રસ્તાઓ છે રસ્તા રોકો આંદોલન કર્યો છે. એમટીએસ બસને પણ રોકી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ. તો સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપના સુધી પળે પળની માહિતી પહોંચાડી રહ્યા છે. પોલીસ પણ ઘટના સ્થળે છે, પરંતુ વીએચપીના કાર્યકર્તાઓ છે કે માનવા તૈયાર નથી. ટ્રાફિક જામ કરી દેવામાં આવ્યો છે રસ્તા ઉપર. એએમટીએસની બસને રોકી દેવામાં આવી, તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા. તો ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે વીએચપીના કાર્યકર્તાઓ સરકારી બસના આગળ ચડી ગયા છે. જોકે છેવટે તો હાલાકી સામાન્ય લોકોને, સામાન્ય મુસાફરોને પડી રહી છે. તો આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવું કેટલું યોગ્ય કહી શકાય? કારણ કે સીધી લીટીમાં તકલીફ છે, હાલાકી છે એ સામાન્ય લોકોને પડી રહી છે. વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા એએમટીએસની બસ પર પથ્થરમારો કરીને તોડફોડ પણ કરવામાં આવી. તો આ જ રીતે ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ વીએચપીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા અનિરુદ્ધ નકુમ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે. અનિરુદ્ધ, રાજકોટમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? રાજકોટની અંદર જે પ્રમાણે ડોક્ટર પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદ જે ધરપકડ કરવામાં આવી તેને લઈને એક વિરોધ રાજકોટની અંદર પણ દર્શાવવામાં આવ્યો છે. અને ખાસ કરીને રાજકોટના હૃદયસમા વિસ્તાર ત્રિકોણબાગની અંદર રાજકોટ વીએચપીના કાર્યકર્તાઓએ અહીંયા બસો રોકીએ ચક્કાજામ કરી દીધા. તે લોકોએ ચક્કાજામ કર્યો તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આપણી વચ્ચે તેઓની વાત કરી કે આખો વિરોધ શું હતો. આજે વહેલી સવારે કર્ણાવતીની અંદર જે ઘટના બની
રાજસ્થાનની પોલીસ દ્વારા માન્ય ડોક્ટર પ્રાણભાઈ તોગડિયાજીની ધરપકડ કરવામાં આવી અને એમને ક્યાં રાખવામાં આવ્યા છે, કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે એની કોઈ જાણ હજી સુધી નહીં કરતા સંપૂર્ણ ગુજરાતની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો, જેને લઈને દરેક જિલ્લા કેન્દ્ર મથક ઉપર વિરોધ પ્રદર્શન ચક્કાજામના કાર્યક્રમ એ યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને હું તમને એક બેનર બતાવીશ કે અહીંયા જે પ્રમાણે એક બેનર મારવામાં આવ્યું, અબ હિન્દુ નેતા को राजस्थान पुलिस उठाकर क्यों कहां ले गई, जवाब दो हिंदुओं को। એક અને અહીંયા પણ એક છે, હવે હિન્દુ નેતાઓને રાજસ્થાન પોલીસ ઉપાડીને ક્યાં લઈ ગઈ, જવાબ આપો હિન્દુસ્તાનને। આ બેનરની તમે શું કહેવા માંગો છો, શું સંદેશો આપવા માંગો છો? સંદેશો એક છે, દિલ્હીની જામા મસ્જિદની અંદર ઇમામ બુખારી ઉપર કેટલાય કેસો છે, સરકાર કેમ એમની ધરપકડ નથી કરતી અને હિન્દુ નેતા ઉપર કોઈ પણ કેસ કાઢી અને ધરપકડ કરે છે તો ત્યાં સરકાર કેમ ચૂપ છે, એ જ અમારો અવાજ છે। ખાસ કરીને જયારે એક નેતાની ધરપકડ થઈ છે, રાજકોટની અંદર ચક્કાજામ કરવામાં આવે છે, સામાન્ય જનતા હેરાન થાય છે, દરેક જિલ્લામાં આવી પરિસ્થિતિ છે, લોકોને શું કામ હેરાન કરો છો? સંપૂર્ણ હિન્દુ સમાજનો આ રોષ છે। એક પણ જગ્યાએ કોઈ એવી ઘટના નથી કે સમાજને હેરાન કરવાની વાત હોય। સંપૂર્ણ હિન્દુ સમાજના હિન્દુ નેતા માન્ય ડોક્ટર પ્રાણભાઈ તોગડિયાજી છે। ખાસ કરીને હવે પછીનો કાર્યક્રમ એને નહીં છોડવામાં આવે કે એના ઉપર કોઈ કડક એક્શન લેવામાં આવશે, શું આગામી કાર્યક્રમ હોય છે, રણનીતિ શું હશે? લોકતાંત્રિક પદ્ધતિથી બજરંગ દળ દ્વારા નક્કી કર્યા પ્રમાણે અનેક વિવિધ સ્તરે એ આંદોલન ચલાવવામાં આવશે। કેવા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે આગામી દિવસોમાં? આગામી દિવસોમાં દેખાવ, ચક્કાજામ, લોકતાંત્રિક પદ્ધતિ હશે પ્રમાણેના દરેક કાર્યક્રમ બજરંગ દળ દ્વારા આપવામાં આવશે। જે ખાસ કરીને બહુ મોટી વસ્તુ છે કે જે પ્રમાણે હવે જો ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને છોડવામાં નહીં આવે તો રાજકોટ અને સૌરાષ્ટ્રભરની અંદર અલગ અલગ કાર્યક્રમો, આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે। જી જયેશ, જેનિરુદ્ધ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો રાજકોટમાં આ દ્રશ્યો હતા, રાજકોટમાં પણ વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો પ્રવીણ તોગડિયાના ગુમ થવાને લઈને સમગ્ર રાજ્યમાં મોટા મોટા શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં પણ વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તાઓ રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તોગડિયા સાહેબનું જે ઘર છે એ અહીંયા આપણા સોલા વિસ્તારમાં જ આવેલું છે અને આ સોલા જે થલતેજ ફાયર સ્ટેશન છે એની બાજુમાં એનું ઘર આવેલું છે। ત્યાં તપાસ કરતા તેઓ શ્રી મળી આવેલા નહોતા, એટલે રાજસ્થાન પોલીસ અને આપણી લોકલ પોલીસ સોલા પોલીસ સ્ટેશનમાં પરત આવેલી। રાજસ્થાન પોલીસે રિપોર્ટ આપતા સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવેલી અને સોલા પોલીસ સ્ટેશન ડાયરી એન્ટ્રી નંબર 17/18 થી નોંધ કરવામાં આવેલી છે 11:55ની આસપાસ કે માન્ય શ્રી પ્રવીણભાઈ તોગડિયા મળી આવેલા નથી। ત્યારબાદ રાજસ્થાન પોલીસ રાજસ્થાન જવા માટે પરત રવાના થઈ ગયેલી હતી। મારે આ તબક્કે ખૂબ સ્પષ્ટતાપૂર્વક કહેવાનું કે રાજસ્થાન પોલીસ કે ગુજરાતની પોલીસે શ્રી પ્રવીણભાઈ તોગડિયાની ધરપકડ કરેલી નથી। ત્યાર પછી જ્યારે આ ઇસ્યુ જે વિક્રમસિંહ કરીને એસઆરપીના જવાન હતા એમને એ એટલું કહીને ગયેલા લગભગ 10:45ની આસપાસ એટલું કહીને ગયેલા કે હમણાં હું આવું છું। એમની સાથે એક દાઢીવાળા ભાઈ પણ સાથે હતા, એમની સાથે અને હું અડધો કલાકમાં પરત આવું છું એમ કહીને ગયેલા અને એક રિક્ષા બોલાવેલી હતી, રિક્ષામાં બેસી અને તેઓ ચાલ્યા ગયેલા છે। એટલે આ બાબતે અમે લોકો સતત તપાસ કરી રહ્યા છીએ। વડોદરામાં તસ્કરોએ પોલીસની જ પતંગ કાપી નાખી। ઉત્તરાયણ ઉજવીને પોલીસ થાક ઉતારતી હતી ત્યાં તસ્કરોએ રાત્રે હાથ ફેરો કરી લીધો। શહેરના 6 એટીએમ પર ત્રાટકીને ચોરી થઈ છે। એક જ રાત્રિમાં 6 એટીએમ તૂટતા વડોદરા શહેર પોલીસની આબરૂના લીરે લીરા ઉઠ્યા। તો તસ્કરોએ પોલીસનો તહેવાર બગાડીને પોતાનો તહેવાર સુધારી લીધો છે।
આજે એક આખી ગેંગ વડોદરામાં ઉતરી હતી અને આજે એટીએમ તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે। 13 લાખ રૂપિયા બેંક ઓફ બરોડામાંથી એટીએમમાંથી ગયા છે અને અન્ય રકમ પણ ગઈ હોવાની આશંકા છે। આજવા રોડ, बैंक ऑफ बरोड़ा बैंक, तरसाली, स्टेट बैंक ऑफ इंडिया, मकरपुरा, आईसीआईसीआई बैंक, वड़सर ब्रिज, एचडीएफसी बैंक, मांजलपुर, आईसीआईसीआई बैंक, बैंक ऑफ बरोड़ा बैंक, तरसाली। પોલીસ સામે આ પડકાર છે। વડોદરા શહેરની પોલીસ સૂર્યના મકર રાશિમાં પ્રવેશના ગરમ દિવસે થાકી હશે। રાત્રે સૂતી હતી અને તસ્કરો ત્રાટક્યા। શહેરના 6 એટીએમમાંથી લૂંટાયા તો 15 લાખ પણ। પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર 15 કરોડના સવાલ ઊભા થયા। તસ્કરોને એવો સમય મળ્યો કે કાયદેસર ગેસ કટરથી એટીએમ તોડ્યા। सीसीटीवी फूटेज में आ महाचोर गैस कटर माटे तार खेंची रह्या छे। आजवा रोड पर बैंक ऑफ बरोड़ा नु एटीएम तोड़ता केटलाक लोकोए चोर ने जोया पण खरा। एनी पर दरवाजा पर अपना शटर पर नजर गई एटीएम ना, तो पछी ऊंचू करीने जोयुं, खाली खोली शटर ऊंचू करीने के बंद तो रात्रे करता नहीं कोई, आ बंद केम ए हिसाबे अमे खोलीने जोयुं तो अंदर बधुं तूटेलुं पड़ेलुं हतुं। 4:10 ने 4:20 ની વચ્ચે અમને ઘરમાંથી અવાજ આવ્યો તો મેં અને મારા મમ્મી બહાર નીકળ્યા। તો અમને એવું લાગ્યું સ્ટાર્ટિંગમાં કે કોઈ ચોર અમારી જે એક્ટિવા છે એ ચોરી જવાનો પ્રયાસ કરે છે। તો અમે બહાર આવ્યા તો અમે જોયું તો અહીંયા અમારા કમ્પાઉન્ડની અંદર એક બોલેરો ગાડી પડી હતી અને એની અંદર એક જે બાજુમાં તસ્કરો આવ્યા હતા એમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા હતા। તો અમે એમને બૂમ પાડી તો એમણે સામે અમને અપશબ્દ બોલીને એ લોકો નાસી ગયા। વડોદરા શહેરના મકરપુરા, વડસર, તરસાલી, શરદનગર અને માંજલપુર વિસ્તારના જે એટીએમ તૂટ્યા છે તેની મોડસ ઓપરેન્ડી એક સમાન છે। ગેસ કટરથી એટીએમની કેશ પેટી તોડી અને રોકડ ઉપાડીને આ મહાચોર ગુમ થઈ ગયા। સંસ્કારી નગરીની આ ચોરી કેટલાક સવાલ ઊભા કરે છે। સવાલ નંબર 1, सीसीटीवी में बैंकना सिक्योरिटी गार्ड केम देखाता नहीं। सवाल नंबर 2, तमाम एटीएम पर हजू सुधी केम सीसीटीवी इंस्टॉल थया नहीं। सवाल नंबर 3, संपूर्ण तैयारी साथे चोरी थई तो पोलीस क्या हती। सवाल नंबर 4, रात्रि पेट्रोलिंग ने पोलीस ज केम गंभीरताथी लेती नहीं। सवाल नंबर 5, शू चोर पोलीस ने गंभीरताथी लेता नहीं। हवे पोलीस आ तमाम सवालों जवाब बैंक पासेथी मांगी रही है। सीसीटीवी और सुरक्षा गार्ड न राखवा मुद्दे बैंक पर पोलीस कार्यवाही करशे। एमां नियम अनुसार सुरक्षाकर्मी તેમજ કેમેરાની પણ એમાં ના લગાવવામાં આવ્યા હશે તો એમાં જે કાયદેસર કાર્યવાહી છે હશે એ પોલીસ તરફથી કરવામાં આવશે। પોલીસ એ પણ અનુમાન લગાવી રહી છે કે એટીએમ તોડ આ ગેંગ રાજસ્થાનથી આવી છે। મહાચોર જે વાહન લઈને આવ્યા હતા તેની તપાસ થઈ તો વાહનનો નંબર જ ખોટો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે તેની આબરૂના ધજાગરા કરતી આ ગેંગને શોધવા આકાશ પાતાળ એક કર્યા છે। હવે સવાલ એ છે કે આ ગેંગ ક્યાં સુધી પોલીસના સકંજાથી દૂર રહેશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।